लड़कियां इतनी जिद्दी कब से हो गई? दायरों को यूं तोड़ मरोड़ कर ये विज्ञान की दुनिया में शामिल कैसे हो गई? इसे समझने के लिए आपको एक जिद से मिलाती हूँ। ये जिद है कुछ अलग कर जाने की, जो तितलियों की तरह किसी एक मकाम पे नहीं ठहरती हैं। ये तो बस एक से दूसरी जगह छलांगे मारती रहती हैं। जैसे किसी एक के उड़ने की जिद ने कई नन्ही कलियों को सितारों को छूने का सपना दिखाया। जैसे किसी एक के कुछ नया खोजने की जिद ने नामुमकिन को मुमकिन बनाने का साहस दिलाया। किसी की मदद करने की जिद ने हजारों लड़कियों को दूसरों की जान बचाने का हौसला दिलाया। और किसी के इंसान को चांद पे पहुंचाने की जिद ने हमारे लिए दुनिया से बाहर जाने का रास्ता बनाया। हजारों सवाल और लाखों मुश्किलों को पार कर ये जिद हम लड़कियों के दिल की धड़कन बन जाती है। कुछ अलग करने की जिद कुछ बड़ा काम कर जाती है। हर ना को हाँ में बदल देने का ये हमें हौसला दिलाती है। यूं तो नकल करना बात बुरी है, पर नकल करती ये जिद ही है जो सिर्फ लड़कियों को नहीं, हम सबको उनके साथ आगे ले जाती है। મહિલાઓ વિજ્ઞાનમાં ઘણી આગળ છે, પણ હજી પણ વધારે આગળ વધવાની જરૂર છે. એની માટે આ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. તો આજના દિવસે આજે સાયન્સ સિટી સાથે જે રિસોર્સ પર્સન છે એ છે ડૉક્ટર મેઘા ભટ્ટ. એ ખુદ જ વુમન સાયન્ટિસ્ટ છે. હું વેલકમ કરું છું મેડમને આજના ઓનલાઈન વેબિનારમાં. અને મેડમ ફાઉન્ડર છે સાઇનોટેકના. મેડમ સક્સેસફુલી અકોમ્પ્લિશ્ડ DST પ્રોજેક્ટ વુમેન સાયન્ટિસ્ટ program. Madam is also associated with various university, Nirma University, PDPU University, Gujarat University, and Madam is also worked as a national evaluator for the National Children Science Congress program. હું રિક્વેસ્ટ કરીશ મેડમને કે મેડમ આજનો પ્રોગ્રામ સ્ટાર્ટ કરે, અને મેડમને એટલી પણ રિક્વેસ્ટ કરીશ કે મેડમ તમે તમારી ખુદની પણ હિસ્ટ્રી થોડી જણાવજો, જેથી અમને વધારે પ્રોત્સાહન મળે. હું રિક્વેસ્ટ કરીશ મેડમને કે મેડમ સ્ટાર્ટ કરે આજનો સેમિનાર. થેન્ક યુ સો મચ હર્ષિદાબેન, થેન્ક યુ ફોર ઓલવેઝ રિમેમ્બરિંગ. અને જરૂર વિધાઉટ વેસ્ટિંગ અ સિંગલ મિનિટ આપણે સરસ રીતે આજનો કાર્યક્રમ શરૂ કરીએ. તો હું સૌપ્રથમ મારું પ્રેઝન્ટેશન શેર કરીશ કે જેની સાથે તમારી સાથે હું વાતો કરી શકું અને જોડાઈ શકું. For just to confirm, Harshitaben, is it full screen now? ના મેમ, ફૂલ સ્ક્રીન નથી, સ્લાઇડ દેખાય છે સાઈડમાં, એટલે ફરીથી એકવાર એવું ટ્રાય કરીએ. Let me stop sharing. Just one second. And yeah. So, hello everyone. જે લોકો આજે મને સાંભળી રહ્યા છે, મારો પોતાનો પરિચય હું આપું. હર્ષિદાબેને તો જરૂરથી આપ્યો. આજે 25 વર્ષ લાસ્ટ યર મેં એકેડેમિક્સમાં પૂરા કર્યા, અને હું મારી જર્ની અને આજનું આપણું પ્રેઝન્ટેશન શરૂ કરું એ પહેલા જરૂરથી તમને બધાને મારો પરિચય આપું. જે લોકો મને સાંભળી રહ્યા છે તેને વંદન મારા તરફથી, અને થેન્ક યુ સાયન્સ સિટી ફોર ગિવિંગ મી ધીસ ઓપોર્ચ્યુનિટી. હર્ષિતાબેન, હવે ફૂલ સ્ક્રીન દેખાય છે? યસ મેડમ. થેન્ક યુ સો મચ. ઓકે, સો બેઝિકલી આજનો કાર્યક્રમ આપણો છે ટુગેધર વી ઇન્સ્પાયર ગર્લ્સ એન્ડ વિમેન ટુ ટેક અપ સ્ટેમ એઝ અ કરિયર. એટલે કે આપણે આપણી દીકરીઓને અને ઘણી બધી સ્ત્રીઓને કે જે લોકો સ્ટેમમાં પોતાનું કરિયર ખૂબ જ ટેલેન્ટેડ હોવા છતાં નથી બનાવી શક્યા, તો આપણે મા બાપ તરીકે, ટીચર્સ તરીકે આપણે શું કરી શકીએ કે જેને કારણે એ લોકો આમાં આગળ વધવા કોશિશ કરે. તો આજનું મારું પ્રેઝન્ટેશન એ તરફ જ રહેશે કે જેમાં આપણે દુનિયાભરના વિમેન સાયન્ટિસ્ટથી મળીને વાતો તો ચોક્કસ કરી શકીએ, પણ આપણે મા બાપ તરીકે, આપણે ટીચર્સ તરીકે આપણા તરફથી આપણે શું પ્રયત્નો કરી શકીએ કે આપણી દીકરીઓ અને સ્ત્રીઓ વધારે ને વધારે કરિયર બનાવવા માટે આગળ આવે. તો ચાલો આપણે એમ કહીએ સ્ટેમ. તો સ્ટેમ એટલે શું કે જેને ફોન્ડલી આખી દુનિયામાં એવું કહેવાય છે કે સાયન્સ,
ટેકનોલોજી, એન્જિનિયરિંગ એન્ડ મેથેમેટિક્સ. અને હવે નવો પરિચય આપવું તો આને સ્ટીમ પણ કહેવાય છે, કે જેમાં આપણે એક એ ને એડ કરીએ છીએ, વિચ ઇન્ક્લુડ્સ આર્ટ. એટલે કે આર્ટને પણ તમે સાયન્સ અને ટેકનોલોજી, એન્જિનિયરિંગ બધું જ ભણવા માટે, મેથેમેટિક્સ ભણવા માટે વાપરી શકો છો. કે જેમ સંગીત અને ગણિતને એકબીજાની સાથે સ્થાન છે, અને જેટલો સારો મેથેમેટિશિયન હોય એટલો જ સારો મ્યુઝિશિયન થઈ શકે, એક્ઝેક્ટલી એવી રીતે સ્ટેમ હેઝ ટર્ન્ડ ઇન્ટુ સ્ટીમ. તો ચાલો આપણે આજે વાત કરવાના છીએ જેના વિશે એ શરૂ કરીએ. અને આજના મારા પ્રેઝન્ટેશનમાં હું અલગ અલગ પાસાઓ, જેમ કે વિમેન ઇન સાયન્સ, કેમ ખૂબ જ ઓછી મહિલાઓ આમાં ભાગ લે છે, કેમ આપણે વધારે લોકોને એન્કરેજ કરી શકીએ, કેવા ગવર્મેન્ટ ઇનિશિયેટિવ્સ છે કે જે વિમેનને સપોર્ટ કરે છે. તો આમાં જ બિલકુલ સમય બગાડ્યા વગર હું એવું ઈચ્છીશ કે ચાલો જલ્દી શરૂ કરી દઈએ. તો આપણે આ પિક્ચર્સ જોઈએ તો આપણા બાળકો લગભગ આમાંથી કોઈ પણ સ્ત્રીને ઓળખતા નથી. પણ માય ડિયર ચિલ્ડ્રન, these inspiring individuals are perfect examples of women who not only excelled in STEM field but also changed the world. એટલે કે આપણે એવું કહીએ કે એ લોકો ભલે આપણે નથી ઓળખતા, પણ એ લોકો એવી સ્ત્રીઓ છે કે જે લોકોએ પોતે સ્ટેમમાં એક્સેલ કર્યું એટલું જ નહીં, પણ આપણે હિસ્ટ્રીમાં જઈએ તો એ લોકોએ દુનિયાને બદલી નાખી. આપણે બધા કલ્પના ચાવલા, સુનીતા વિલિયમ્સ, એવા બધા નવા નામોને ઓળખીએ છીએ. તો આ બધા કોણ છે, બરાબર? તો આપણે એમાં આગળ જોઈએ. જુઓ, આ આપણે ફોટો બતાવીએ તો દરેક બાળક આમાં ઓળખવા પોતે કોશિશ કરશે કે આ કોણ છે. તો આ છે મેરી ક્યુરી. આપણને બધાને જ ખબર છે કે મેરી ક્યુરી કોણ હતા. એક પોલિશ ફ્રેન્ચ ફિઝિસિસ્ટ અને કેમિસ્ટ, બંને ફિઝિક્સ અને કેમિસ્ટ્રીમાં બંને માહેર એવા. શી ઇઝ ધ ઓનલી વુમેન who win the Nobel Prize, the first as a person and only women to win twice in multiple sciences. એકવાર એમને ફિઝિક્સ અને એકવાર એમને કેમિસ્ટ્રી, એમ 2 વાર નોબેલ પારિતોષિકથી એમને નવાજવામાં આવ્યા હતા. પછી આપણે વાત કરીએ આના પછી ફોરેનના એક વૈજ્ઞાનિક બીજા છે, જેનું નામ છે રોઝલિન ફ્રેન્કલિન. સો રોઝલિનની આપણે વાત કરીએ તો રોઝલિન કોણ હતા, કે આપણે બધા ડીએનએ ની શોધ કોણ કરી, તો આપણા બાળકો માત્ર જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિકને જ ઓળખે છે. કેમ? કારણ કે એ લોકોએ આપણને વોટસન એન્ડ ક્રિકનું ડીએનએ મોડલ, જે હેલિકલ મોડલ છે, એ આપ્યું. પણ આ બધા પર એ લોકોની પહેલા લગભગ 4.5 વર્ષ પહેલા રોઝલિન આ બાબતે ડિસ્કવર કરી ચૂક્યા હતા, અને એમણે આ રેડિયો ટેકનિક્સ ઉપર વધારે ભાર આપીને એમણે ડીએનએ જેવું મટીરિયલ ઓલરેડી શોધી કાઢ્યું હતું. અને ટ્રસ્ટ મી, જ્યારે આ લોકોને વોટસન અને ક્રિકને બંનેને જ્યારે નવાજવામાં આવ્યા, ત્યારે રોઝલિન્ડ બહુ જ નાની વયે એક્સપાયર થઈ છે, ઓવેરિયન કેન્સરથી એક્સપાયર થઈ જવાને કારણે. પણ છતાં પણ વોટસન એન્ડ ક્રિકે એમને પૂરી ક્રેડિટ આપતા એમને પણ પોસ્ટમસથી નવાજવામાં આવ્યા હતા. અને પછી આપણે હિસ્ટ્રી ઓફ વુમેન સાયન્ટિસ્ટ ઇન ઇન્ડિયા, એટલે કે આપણે ઇન્ડિયાની વાત કરીએ તો બાળકો, આપણે 1894, એટલે કે રૂકમાબાઈ, જે ઇન્ડિયાના ફર્સ્ટ પ્રેક્ટિસિંગ લેડી ડોક્ટર હતા, જાનકી અમલ, જેમણે 1985, એટલે આપણે અત્યારે વાત કરીએ તો 100 વર્ષ પહેલા એમણે માસ્ટર્સ કર્યું હતું. અસીમા ચેટર્જી, who had a doctorate in organic chemistry in 1944. સો કમલા સોહની એન્ડ રાજેશ્વરી ચેટર્જી, આ બધા થોડા નામો આપણી આગળ સમા થાય છે. તો આ બધા કોણ હતા? મારી એક 10 વર્ષની બાળકીએ આજના એક સુંદર પ્રેઝન્ટેશન માટે ખૂબ જ સરસ આવો ચાર્ટ તૈયાર કર્યો હતો. તો મને થયું કે હું ક્યાંક નેટ ઉપરથી લઉં એને બદલે બાળકનું તમને કંઈક બતાવું, કે આનંદીબેન ગોપાલ જોશી, કે જે મેડિકલ પ્રેક્ટિશનર હતા બેક ઇન 1865, એટલે આપણે કેટલા બધા વર્ષો પહેલાની વાત કરીએ છીએ. અને આ બધાની એક પછી એક વાત કરીએ તો અસીમા ચેટર્જીએ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં પોતાનું નામ એ જમાનામાં રોશન કર્યું હતું અને ડોક્ટરેટની ડિગ્રી મેળવી હતી. ડોક્ટર ઇન્દિરા, જે રિનાઉન્ડ ગાયનેકોલોજિસ્ટ હતા અને ઓબ્સ્ટેટિશિયન, બેસિકલી ગેમીટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર, એ જમાનામાં એમણે સૌપ્રથમ એના પર પેપર પબ્લિશ ઇન્ટરનેશનલ જર્નલ્સમાં કર્યા હતા. પછી આપણે દર્શન રંગનાથન, who is very well known for her work in bioorganic chemistry, and she is also noted for her work in supramolecular assemblies. તમે વિચાર કરો કે આ સ્ત્રીઓએ પોતાનું નામ એવી જગ્યાએ વાપર્યું છે કે જ્યાં ખૂબ જ રેર બાયોલોજી છોકરીઓને લગભગ ગમતું હોય છે.
પણ છતાં પણ આપણી પાસે એવા પણ નામ છે કે જેમણે એમાંથી બહાર નીકળીને કેમિસ્ટ્રી, ફિઝિક્સ, જુદા જુદા સાયન્સ અને સ્ટેમના સેક્ટર્સમાં ટેકનોલોજી ક્ષેત્રે પણ ઘણા નામ કર્યા છે. પરમજીત ખુરાના for inventing all weather seeds, she developed hybrid strains of mulberry, wheat and rice that are drought resistant, કે જેને કોઈ પણ પ્રકારની ની ખરાબ ડ્રાઉટ કન્ડિશન્સ હોય કે જ્યાં પાણી ન હોય બિલકુલ, અને ખૂબ જ હીટ, ગરમી, યુવી રેડિયેશન બધું જ કરી છતાં પણ ક્રોપને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય એવા પ્રકારનું કામ એમણે સમાજ માટે કર્યું છે. ડોક્ટર અદિતિ, who is also known a noted oceanographer, and she was the first Indian woman to visit Antarctica in 1983. અને એમણે એન્ટાર્કટિકા તરફ જતા જેટલા પણ એક્સપેડિશન્સ છે શરૂઆતના એ બધા જ અટેન્ડ પોતે કરેલા. અને વાત ટેસી થોમસ, she is supposedly the missile lady due to the successful launch of Agni series of missiles. આપણે જેમ મિસાઇલ મેન આપણા અબ્દુલ કલામ સાહેબ જેમ છે આપણા માનનીય પ્રેસિડેન્ટ, એવી રીતે ટેસી થોમસ જે ખૂબ જ જાણીતા છે મિસાઇલ લેડી તરીકે, અને શી ઇઝ ઓલ્સો રેસિપિયન્ટ ઓફ ધ લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એવોર્ડ. એન્ડ Usha Barware Zeher, who produced India's first genetically modified food. અને આપણે ચારુ સીતા is also known for work on the basis of molecules and effects of change in molecular base of DNA proteins. એટલે જુદા જુદા ક્ષેત્રોમાં મહિલાઓએ ખૂબ જ જુદા જુદા પ્રકારનું કામ કર્યું છે. હવે આ બધા તો આપણે શહેરોમાંથી કે જ્યાંથી પણ આવેલા હોય, આપણે એવા એક વ્યક્તિનું પણ વાત કરીએ કે જે ખૂબ જ નાની જગ્યા સ્ટેટ તમિલનાડુમાંથી આવેલા અરિયાલુર નામના વિસ્તારમાંથી, અને પોતે આના યુનિવર્સિટીમાંથી ભણેલા, અને શી ઇઝ એન ઇન્ડિયન સાયન્ટિસ્ટ એન્ડ ઓલ્સો પ્રોજેક્ટ ડાયરેક્ટર ઓફ RISET-1 ISRO, India's first indigenously developed radar imaging satellite. She was instrumental not only heading that particular program, and she's instrumental in successful launches of few satellites like RISET-1 and INSET-2. She's also the recipient of Kalam Award instituted by Government of Tamil Nadu in honor of President Shri APJ Abdul Kalam sir. So આપણે હવે એક એક્સરસાઇઝ કરવાના છીએ કે આપણે બધાએ 30 સેકન્ડ માટે, હર્ષિદાબેન આની અંદર તમે પણ જરૂરથી ભાગ લેજો. 30 સેકન્ડ માટે માત્ર આંખો બંધ કરીને આપણે વિચારવાનું છે કે આપણે કઈ રીતે સાયન્સ કે સાયન્ટિસ્ટ એવું નામ પડે. વેન યુ થિંક અબાઉટ સાયન્સ ઓર સાયન્ટિસ્ટ, વોટ કમ્સ ટુ યોર માઇન્ડ? ચાલો આપણે આંખો બંધ કરીએ અને તમને બધાને શું દેખાય છે એ મને જરૂરથી જણાવજો. ઓકે, હર્ષિદાબેન તમે શું જોઈ શક્યા? મને તો સૌથી પહેલા અબ્દુલ કલામ સરનું નામ યાદ આવ્યું, અને બરાબર છે, એટલે એ સૌથી પહેલા મારા દિમાગમાં છે અને પ્રેરણા સ્ત્રોત છે. બરાબર ને, વેરી નાઇસ, થેન્ક યુ હર્ષિદાબેન. હવે જુઓ, હવે જે ઓડિયન્સ મને જઈ રહ્યું છે કે તમને કોઈ પણ રીતે તમે નાના બાળકોને પૂછો, આપણે તો તમે આટલા સરસ સાયન્સ સિટીમાં મોટી પોઝિશન પર હોય અને તમને પણ એપીજે અબ્દુલ કલામ સર દેખાયા, પણ બાળકોને આપણે પૂછીએ તો એ લોકો ટેસ્ટ ટ્યુબ અને લેબ કોટ અને ચશ્મા અને એમને કંઈક આઇન્સ્ટાઈન જેવું કશુંક દેખાય, બરાબર ને? તો આપણે પણ આપણી જાતને એઝ અ વિમેન સાયન્ટિસ્ટ જોઈ નથી શકતા. આપણે અનફોર્ચ્યુનેટલી આ બધા પુરુષો પણ ખૂબ જ સારા સાયન્ટિસ્ટ હતા, પણ આપણને માત્ર એ લોકો જ દેખાય છે. આટલી બધી આપણે જોયા છતાં ખૂબ જ સરસ ગુડ લુકિંગ એવી સરસ વિમેન સાયન્ટિસ્ટ આપણને નથી દેખાતી, બરાબર ને? તો આ બધી વિમેન સાયન્ટિસ્ટ બેસિકલી આપણે જોઈએ તો અસીમા ચેટર્જી છે, દર્શન રંગનાથન, જાનકી અમલ, જે મેં બધાની વાતો કરી, આ બધાએ પોતપોતાના ફિલ્ડમાં ખૂબ જ સુંદર કામ કર્યું છે. તો બાળકોને ટીચર્સ પહેલા વહેલા આપણે એઝ અ જેન્ડર, એઝ અ ફિમેલ ઓર એઝ અ ગર્લ, આપણે આંખો બંધ કરીએ તો આપણે આપણી જાતને જોઈ શકવા જોઈએ, અને ડેફિનેટલી આપણને એવું થવું જોઈએ કે આપણે પણ આમાં ક્યાંક કોન્ટ્રીબ્યુશનથી ડેફિનેટલી આગળ વધવાના છીએ, અને આપણે લોકો આવી જ રીતે આપણો ફોટો થોડા વર્ષો પછી કોકને બતાવતા હોય એવું ઈચ્છીએ, બરાબર ને? સો લેટ્સ કીપ ફિંગર્સ ક્રોસ્ડ. પછી આપણે જોઈએ કે આપણે એમ કહીએ કે
કે ભારતમાં કે ગમે ત્યાં સાયન્સ અને ટેકનોલોજીમાં જુદા જુદા ફિલ્ડ્સમાં સ્ટેમ સેક્શનમાં મહિલાઓનો નંબર કેવો છે. ઓકે, તો થોડા વર્ષ પહેલા જે પ્રસિદ્ધ થયું હતું એવું યુનાઇટેડ નેશન્સમાં મને આવા કંઈક નંબર, ઇન્ટરનેટ પર તો ખૂબ ખજાનો છે, પણ આવા કંઈક નંબર મને દેખાયા કે જે તમને દેખાશે કે વર્લ્ડના એસ્ટ્રોનોટ્સની વાત કરીએ તો વી હેવ 11% ઓફ ફિમેલ ઓર ગર્લ્સ એઝ કમ્પેર ટુ 89% મેલ્સ. વર્લ્ડ સ્પેસ વોકર્સની વાત કરીએ તો 6.6% ફિમેલ્સ એન્ડ 93% મેલ્સ. વર્લ્ડ સ્ટેમ રિસર્ચર્સની વાત કરીએ તો 28.8% જે સ્ટેમમાં રિસર્ચ કામ કરે છે, એટલે આ નંબર ડેફિનેટલી ઘણો વધારે છે કે એઝ કમ્પેર ટુ સ્પેસ વર્લ્ડ. એન્ડ વર્લ્ડ સ્પેસ વર્કફોર્સ which is like 20 to 80%. Basically, you can see that the comparison of space is to workforce is around 20 to 80% as a gender ratio. એટલે લગભગ 20% છોકરીઓ તમને ઓફિસ વર્ક જે સ્પેસ વર્કફોર્સ હોય એની અંદર દેખાય છે. જે આપણે મિશન મંગલ જેવા સુંદર મૂવીમાં જોયું હતું, બરાબર ને? આ હું ઘણી બધી આ વિશે હજી વાત કરવાની છું. હવે આ બેઝિકલી આપણે યુએસએ ના નંબર્સ છે. આપણે ઇન્ડિયાના નંબર્સ પણ જોવાના છીએ 100%. તો ઇન્ડિયા એટલે આપણને એક યુએસ પરથી એક આટલું મોટું કન્ટ્રી છે જેના ઉપરથી આપણને ખ્યાલ આવે કે એ લોકોએ જે 1997 કમ્પેરિઝન મૂકી છે સ્ટેમની, કે રિસર્ચ અને ડેવલપમેન્ટ, મેનેજિંગ ઓર સુપરવાઇઝિંગ પીપલ ઇન ધ ફિલ્ડ ઓફ સ્ટેમ અને ટીચિંગ. સો બેસિકલી એની અંદર પણ તમે લોકો જોઈ શકો છો કે રિસર્ચ અને ડેવલપમેન્ટમાં જે માત્ર 19% હતા તે 10% વધીને 29% થયું. પછી મેનેજિંગ ઓર સુપરવાઇઝિંગ પીપલ તો ઘણું બધું વધ્યું છે, લગભગ 50% વધારો કે ડબલ થઈ ગયું. 17.8 માંથી લગભગ 35% જેવું થઈ ગયું. અને ટીચિંગમાં પણ ઘણો બધો વધારો થયો છે. પણ છતાં પણ આની અંદર તમે બધામાં કમ્પેરિઝન કરો તો એઝ કમ્પેર ટુ મેન, 1997માં અને 2017માં ફિમેલ્સનો ફાળો ઘણો ઓછો છે. તો આપણી પાસે સવાલ એ છે કે ખરેખર જો આવા સ્ટેટિસ્ટિક્સ બતાવતા હોય કે ફિમેલ્સનો ફાળો ઓછો છે, તો ગર્લ્સ આપણી ઓછી કેપેબલ છે, કે પછી નોકરીમાં નથી મળતી, કે પછી એવા બીજા ઘણા પ્રશ્નો હોય છે કે જેમાં બઢતી નથી મળતી. એવા શું કારણો હોઈ શકે કે જેને કારણે આપણને આટલા ઓછા નંબર્સ દેખાય છે, બરાબર? તો આ હું ઇન્ડિયા વિશે જરા શોધતી હતી તો મને એક સુંદર આર્ટિકલમાંથી એક બહુ જ સરસ કટિંગ મળ્યું કે જેમાં એમાં કહ્યું છે કે CSIR અને DST અને BARC એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી, હવે આવા જે સુંદર બધા ઓર્ગેનાઇઝેશન્સ છે એ બધા જ મોટા મોટા કહેવાતા ઓર્ગેનાઇઝેશન્સ, એની અંદર ફિમેલ્સ લગભગ 16%, 20%, 15%, જે હવે ધીમે 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 પ્રમાણ વધી રહ્યું છે. પણ છતાં પણ આપણા માટે આ ઇન્ટ્રોસ્પેક્શનની વાત છે કે કેમ આપણે ગર્લ્સને મા બાપ કે ટીચર્સ તરીકે આપણે એવું શું કરી શકીએ કે આપણે ખરેખર પ્રમોટ કરીએ કે એ લોકો આગળ આવે. એ લોકોને નાનપણથી ખૂબ જ ગમતું હોય છે આ બધું, પણ છતાં પણ એ લોકો આગળ જતા આ નંબર ધીમે 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 ઓછો થતો જાય છે. તો આપણે એ પ્રક્રિયાને બહુ જ ધીમી અને ઘટાડવાની છે. તો ચાલો આપણે એના વિચાર કરીએ કે કેમ women why women opt for why very few women opt for STEM. Okay, so first is probably the cultural belief कि तुम्हें कोई पण कास्ट में जन्मिया हो, आप किसी भी कास्ट से बिलोंग करते हो, तो सबसे पहले मतलब गांव, स्पेशली गांव में ये बताया जाता है कि गर्ल इज बोर्न टू रेस चिल्ड्रन. आपको तो सिर्फ बच्चे पैदा करके उनको बड़ा करना है. तो शायद मतलब उसी वजह से वो कितनी भी ब्राइट लड़की हो उसको आगे पढ़ाया नहीं जाता. और जब भी पेरेंट्स सपोज बहुत पुअर हो और उनके पास चॉइस हो, तो शायद ऐसा भी हो सकता है कि उनके पास उतनी फाइनेंशियल कैपेसिटी ना हो कि जिससे वो सारे बच्चों को पढ़ा पाए. तो डेफिनेटली वो सिर्फ बॉय चाइल्ड को ज्यादा प्रमोट करेंगे बिकॉज वो उनका नाम रोशन करेगा, राइट? सो प्रूव इट अगेन. Proving it again and again definitely shakes confidence, which in turn impacts capacity. Now, my dear people, here I would really like to give my own example. Okay, that me as I was already working as a full-time lecturer in Mithibai College, Bombay, when I got married back in 1999. But when I was changing my city from Bombay to Ahmedabad,
મને ખબર હતી કે મને ઝડપથી આવા પ્રકારની નોકરી નહીં મળે, બટ ફોર્ચ્યુનેટલી આઈ વોઝ લકી ટુ હેવ અ વેરી બ્યુટિફુલ ફેમિલી. અને ડેફિનેટલી જેટલો મારા ફાધરે મને સપોર્ટ કર્યો, કે મારા પેરેન્ટ્સ મમ્મી અને પપ્પા બંને મને જે સપોર્ટ કર્યો, એ સપોર્ટ મને મારા ઇનલોઝ અને મારા હસબન્ડ પાસેથી હતો કે ઓકે, નોકરી ન મળે તો શું, તો ભણી શકાય, ઈસરો જેવી જગ્યાએથી ભણી શકાય અને ચોક્કસ આગળ આવી શકાય. તો આવું દરેક દીકરીને નસીબ નથી હોતું, એ આપણે જરૂરથી સમજીએ છીએ. અને પણ છતાં પણ આપણે મા બાપ તરીકે કોકની પારકી દીકરીને આપણે કઈ રીતે આ વસ્તુમાં વધારે સાથ આપી શકીએ, એ ઇન્ટ્રોસ્પેક્શન માટે આ કહેવું જરૂરી હતું. અને નવા સિટીમાં આવીને ફરી તમે તમારી જાતને પ્રૂવ કરો, ફરી પાછી હસબન્ડની ટ્રાન્સફર થઈ જાય અને અગેન યુ ગો બેક ટુ અનધર સિટી લાઈક USA સમવેર, એન્ડ યુ કમ બેક after 10 years or after a gap of few years, and ફરી પાછું તમારા માટે તો અમદાવાદ નવું જ છે. તો ફરી પાછી તમે તમારી જાતને ફરીવાર પ્રૂવ કરવાની છે કે ઓકે, તમે શું કરી શકો છો. તો આવી રીતે પ્રૂવિંગ અગેન એન્ડ અગેન ડેફિનેટલી ઘણીવાર કેવું બનતું હોય છે બહેનોને કે પોતાનો કોન્ફિડન્સ જરૂરથી શેક થઈ જાય કે હવે શું, ફરી પાછું મારે સ્ક્રેચથી સ્ટાર્ટ કરવાનું છે, માંડ નામ બનાવ્યું અને નોકરી મૂકી દેવાની, ફરી પાછું નવેસરથી ચાલુ. પછી આપણે જેન્ડર એક્સપેક્ટેશન્સની વાત કરીએ કે બિહેવિયરલ પેટર્ન્સમાં એવું કહેવાય છે કે ઓફિસીસની અંદર ઇન્ડસ્ટ્રીમાં આ બહુ જ પ્રોબ્લેમ હોય છે કે લેડી ઇવન ઇફ શી ઇઝ એટ ધ સેમ પોઝિશન કેડર વાઇઝ, કે સેમ પોઝિશન ઓર્ગેનાઇઝેશન્સમાં હોય, તો ડેફિનેટલી એવું બને કે લેડીઝને એવું મતલબ બહુ જ ગણકારવામાં ન આવે, કારણ કે એ મધર પણ છે, એને એમાં પણ સમય આપવાનો છે. અને બેસિકલી લોકોનો સમાજનો એવો એક્સપેક્ટેશન હોય છે કે મધર શુડ ઓનલી ફોકસ ઓન ચિલ્ડ્રન, સો ઇન્સ્ટેડ ઓફ ગોઈંગ અહેડ વિથ લાઈફ. સો બેસિકલી all in all, being a good mother, lady can also have her own beautiful identity. So difficult to find grooms or if you are highly educated. મારા પોતાના એવા કેટલી બધી દીકરીઓ છે કે જે MSc ભણતા એમને પોતાને બીક લાગતી હોય કે એમને છોકરો નહીં મળે, બીકોઝ એ લોકોની કાસ્ટમાં જેમાં એ લોકો કમ્પલસરી એમાં જ પરણવાનું હોય, એમાં એટલા ભણેલા છોકરા હોતા નથી. તો કદાચ સ્ટેમમાં છોકરીઓ એટલા માટે પણ ધીમે ધીમે ઓછી થઈ જાય છે. નેગેટિવ સ્ટીરિયોટાઇપ્સ અબાઉટ ધેર ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી, એટલે લોકોને એની વિચાર શક્તિની ક્ષમતામાં ખૂબ જ નેગેટિવ સ્ટીરિયોટાઇપ્સ હોય છે કે આ કરી શકશે કે નહીં, આનો વિચાર ખરેખર બિઝનેસમાં ચાલે કે નહીં. તો આ બધી તકલીફો સમાજમાં બહુ જ એવિડન્ટ રહી છે. આઇસોલેશન આઈ હેવ બીન આઇસોલેશન એટલે કે I have been completely socially cut off for different reasons. હું મને મારી જ વાત કરું આની અંદર કે બહેનોને આવું ચોક્કસ થતું હોય કે આઈ એમ અ વેરી સોશિયલ પર્સન, એટલે મને મિત્રોને મળવું, મારી બેનપણીઓને મળવું, મારા ફેમિલીને મળવું, કાકા મામા દાદા બધાને જ મળવું મને બહુ જ ગમતું પહેલેથી. પણ ઘણીવાર કેવું બને કે તમને એક સારી માં થવાની સાથે તમને તમારું સ્ટેમનું કરિયર જો ખરેખર એક સરસ એસ્કેલેશન સાથે આગળ કરવું હોય, તો તમારે એમાં ખૂબ જ સમય આપવો પડે. અને એ સમય એ મલ્ટીટાસ્કિંગ કરવામાં ઘણીવાર એવું બને કે સોશિયલી તમે ટોટલી સમાજથી તમે કટ ઓફ થઈ જાઓ. અને એને કારણે ઘણીવાર કેવું બને કે જે તમારા સાચા ફેમિલી છે, કે જે તમારા સાચા મિત્રો છે, એ ડેફિનેટલી ઓળખે છે એટલે તમારી સાથે ટચમાં રહે, પણ અધરવાઇઝ યુ ટોટલી ગેટ સોશિયલી કટ ઓફ, કે એ લોકોને એમ થાય કે કદાચ અભિમાનને કારણે નહીં બોલતા હોય, પણ એવું કશું હોતું નથી. ઘણીવાર સમય એ સૌથી મોટી પાબંદી હોય છે. પછી આપણે એમ કહીએ કે ગર્લ્સની સાયન્સની આપણે વાત કરીએ કે તેઓ જ્યારથી શાળા શરૂ કરે છે ત્યારે મોટા ભાગની છોકરીઓ છોકરાઓની તુલનામાં વિજ્ઞાનમાં ઓછી રુચિ લે છે. એવી મિથ છે, ઓકે, એ એવી વસ્તુ છે કે જે ખરેખર જરાય સાચી નથી. અને હું ચોક્કસ એવું કહીશ કે એક સ્ટડી ચોક્કસ એવું કહે છે કે બીજા ધોરણમાં બોયઝ અને ગર્લ્સ સરખા પ્રમાણમાં બધું જ સાયન્સ મેથ બધું જ એ લોકોને ગમતું હોય છે, પણ જેમ જેમ ચોથા સ્ટાન્ડર્ડ પછી એક સમાજમાં એક એવું ફેલાવવામાં આવે છે કે છોકરાઓ ગણિતમાં બહુ જ સારા હોય,
છોકરાઓને એક્સપેરિમેન્ટ્સ બહુ જ ગમતા હોય, પણ ના, દીકરીઓને પણ અમુક વસ્તુ, ધારો કે એ લોકોને આર્ટ ગમતું હોય તો ડેફિનેટલી એ લોકો આર્ટ થકી વિજ્ઞાનને શીખી શકે, જુદી રીતે શીખી શકે. કે આ રુચિ કેળવવી એ તો હંમેશા આપણા હાથમાં જ છે કે આપણે કઈ રીતે કેળવવી છે, બરાબર ને? પછી આપણે એમ કહીએ કે મિથ બીજું એ છે કે ક્લાસરૂમ ઇન્ટરવેન્શન્સ ધેટ વર્ક ટુ ઇન્ક્રીઝ ગર્લ્સ ઇન્ટરેસ્ટ ઇન સ્ટેમ રન ધ રિસ્ક ઓફ ટર્નિંગ ઓફ ધ બોયઝ. એવું કહેવાય છે કે આપણે જો ગર્લ્સને બહુ જ પ્રમોટ કરવા કોશિશ કરીએ કે વિમેન સાયન્ટિસ્ટ બતાવીએ ને આમ કરીએ તેમ કરીએ તો બોયઝનો ઇન્ટરેસ્ટ ઓછો થઈ જાય છે, પણ એવું કશું જ હોતું નથી. ચોક્કસપણે આજે જો દીકરાઓ પણ આ પ્રેઝન્ટેશન જોતા હોય તો એ લોકોને પણ એ વાતનો ખરેખર બહુ સારું લાગે કે દે વિલ સ્ટાર્ટ રિસ્પેક્ટિંગ ધેર મધર, દે વિલ સ્ટાર્ટ રિસ્પેક્ટિંગ ધેર સિબલિંગ સિસ્ટર, દે વિલ સ્ટાર્ટ રિસ્પેક્ટિંગ ધ લેડીઝ હુ આર અરાઉન્ડ ધેમ, ઓકે, એઝ ઇવન ફિમેલ ટીચર્સ. એટલે આપણા મિથમાંથી છોકરાઓને ચોક્કસ બહાર કાઢવા જોઈએ. હવે આપણે એમ કહીએ કે માતા પિતા બહુ જ પ્રેરણા આપવા માટે કશું કરી શકતા નથી, એવું મિથ છે. ઓકે, મિથ એટલે કે જે સાચું નથી, માન્યતા. ઓકે, સો માન્યતા આપણે એવું કહેવાય છે કે પેરેન્ટ્સ બહુ જાજો સપોર્ટ આપી શકતા નથી, ટીચર્સ બહુ જાજો સપોર્ટ આપી શકતા નથી, પણ એ સાવ જ ખોટી વાત છે. પેરેન્ટ્સ ચોક્કસપણે ખૂબ જ સપોર્ટ આપી શકે છે. હું ચોક્કસ મારા પ્રેઝન્ટેશનમાં આગળ બતાવીશ તમને કે તમે કેટલા સુંદર સુંદર મૂવીઝ એ લોકોને બતાવી શકો, એ લોકોને પ્રેરણા આપી શકો, અને તમે ખુદ મા બાપ તરીકે એ પ્રેરણા લઈ શકો તો તમને બહુ જ મજા આવે, બરાબર ને? અને બેસિકલી મેકિંગ ગર્લ્સ અવેર ઓફ ધ રેન્જ ઓફ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ કરિયર્સ. છોકરીઓને બાયોલોજી બહુ જ ગમતું હોય તો બાયોલોજીમાં કેટલા બધા કરિયર છે. ડીએનએ આપણે જોયા કે ઈ જમાનામાં ડીએનએ રેડિયોલોજીના આવા બધા કામ કરેલા, તો બાયોમાં જ બાયોકેમિસ્ટ્રી, બાયો ઇન્ફોર્મેટિક્સ એટલે કે બાયોલોજી અને કેમિસ્ટ્રી, હવે એટલી બધી સુંદર સુંદર બ્રાન્ચીસ છે કે પહેલા આપણે પોતે સમજીએ મા બાપ તરીકે, ટીચર્સ તરીકે, અને દેન વી પ્રેઝન્ટ ધોઝ આઈડિયાઝ ટુ અવર ગર્લ્સ કે ઓકે, બાયોલોજી ગમે છે તો તું આ બધી જ કરિયર તું ઓપ્ટ કરી શકે છે, તો ચોક્કસ એને આગળ વધવાનો એક મોકો મળશે. પછી કોલેજ લેવલ પર એવું કહેવાય છે કે જેમ જેમ બેઝિકલી છોકરાઓને કે દીકરીઓને બધાને ડ્રોપ આઉટ રેટ્સ બહુ હોય છે. એટલે કે બધાને એવી કમ્પ્લેન હોય કે મારી દીકરીને તો છે ને 7મા ધોરણમાં અને બધામાં એ જ આવતો હતો, બોલો, બરાબર 100માંથી 90ની ઉપર જ માર્ક આવતા હતા. હવે સમહાઉ મેમ એને 70-75% જેવા જ આવ્યા કરે છે. તો ખરેખર એવું કશું હોતું નથી. ખરેખર એ આખું ડિસિપ્લિન કોમ્પ્લેક્સ થઈ રહ્યું છે. વધારે ને વધારે કોન્સેપ્ટ્સ બધા, જેમ કે લાઇટ, સાઉન્ડ, મોશન, જે કાંઈ એ લોકો ભણતા હોય એ બધું વધારે ને વધારે અઘરું થતું જાય છે. તો એને સરળ રીતે, એ દીકરી છે એટલા માટે એને નથી આવડ્યું એવું નથી, પણ બ્રિજિંગ પ્રોગ્રામ્સ જેમ કે ઇફેક્ટિવ મેન્ટરિંગ, કોઈ સારા ટીચર્સ ગોતવા કે જે ખરેખર એક્સપિરિયન્શિયલ લર્નિંગ અને એવાથી કઈ વસ્તુ ભણાવતું હોય, તો ઘણા સ્ટુડન્ટ્સને બેઝિકલી આમાં વધારે રસ પડે છે, ઇન્ક્લુડિંગ અવર ગર્લ્સ. પછી આપણે નેગેટિવ સ્ટીરિયોટાઇપ્સની વાત કરી કે નેગેટિવ સ્ટીરિયોટાઇપ્સ અબાઉટ ગર્લ્સ એન્ડ વિમેન્સ એબિલિટી ઇન મેથ એન્ડ સાયન્સ persist despite girls and women's considerable gains in these areas in the last few decades. કે ખરેખર છેલ્લા દશકાની અંદર સખત સંખ્યા ધીમે 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 કરીને વધતી જાય છે, પણ ટ્રસ્ટ કરો મને કે છતાં પણ લોકોનું નેગેટિવ માઇન્ડસેટ જતું નથી. તો આપણે આ બાબતે શું કરી શકીએ? ઇટ સ્ટાર્ટ્સ વિથ યુ. પોતાનામાં ખૂબ જ આત્મવિશ્વાસ રાખો. Girls' performance and participation in math and science subject in high school has improved over time, and in some cases it has surpassed that of boys. હું પોતે અત્યારે ભણાવી રહી છું, અને પહેલા યુનિવર્સિટીના ઇન્ટરવેન્શનમાં તો આ બધું હતું જ, પણ છતાં પણ છોકરાઓ માસ્ટર્સમાં ને એમાં પોતાની કરિયર બનાવતા હોય, બટ વી ઓલ્સો હેડ અ બ્યુટિફુલ રેશિયો ઓફ ગર્લ્સ ઇઝ ટુ બોયઝ ઇન ધ માસ્ટર્સ પ્રોગ્રામ. અને હવે છેલ્લા 5 વર્ષથી મારા પોતાના ફાઉન્ડેશન સાઇનોટેકની સાથે હું જોઈ રહી છું કે સાયન્સ અને મેથના સબ્જેક્ટમાં સમોવડી થઈને છોકરીઓ ઊભી છે, એટલું જ નહીં, ઘણીવાર બોયઝને સરપાસ કરીને આગળ આવી જાય છે. એટલે આપણે દીકરીઓને ખૂબ જ પ્રોત્સાહન આપવાનું છે. એનો મતલબ એ નથી કે આપણા દીકરાને નથી આપવાનું, કારણ કે મને પોતાને દીકરો છે, પણ આપણે આ સ્ટેમમાં ગર્લ્સ અને વિમેનના પાર્ટિસિપેશનની વાત કરીએ છીએ. એટલે જે લોકોને દીકરીઓ છે એ લોકોને આપણે કઈ રીતે વધારે ને વધારે સપોર્ટ કરી શકીએ અને કઈ રીતે બીજાની જર્નીમાંથી આપણે શીખી શકીએ, એ આપણે જોવાનું છે. પછી આપણે એવું કહેવાય છે કે મેથ અને સાયન્સનું માં રિસર્ચ એવું કહે છે કે ગ્રોથ માઇન્ડસેટ જે છે એ ગર્લ્સ અને બોયઝ બંનેને
ખૂબ જ હેલ્પ કરે છે. હવે ફિક્સ માઇન્ડસેટ અને ગ્રોથ માઇન્ડસેટમાં શું ફરક હોય છે? તો આપણે એવું કહેવાય કે ઇન્ટેલિજન્સ જે છે એ સ્ટેટિક છે, કે એ સ્થળાંતર થતું નથી, એ છે તમારી પાસે. જ્યારે ગ્રોથ માઇન્ડસેટની વાત છે કે જે ઓપન ટુ લર્નિંગ છે. એટલે આજે હું મારા 10મા ધોરણના બાળકને કહી શકું કે હા મને ઝૂમ કે મને ગૂગલ મીટ બરાબર નથી આવડતું, તો બેટા કઈ રીતે હું આ કરી શકું વધારે સારી રીતે, કઈ રીતે હું વર્ચ્યુઅલ બેકગ્રાઉન્ડ લાવી શકું, કઈ રીતે હું આને વધારે ઇમ્પેક્ટફુલ ઓર ઇફેક્ટિવ બનાવી શકું. સો આઈ એમ ઓપન ફોર લર્નિંગ. સો ઇન્ટેલિજન્સ કુડ બી ડેફિનેટલી ડેવલપ્ડ. બરાબર? એટલે ગ્રોથ માટે સૌથી પહેલા આપણું માઇન્ડ ઓપન ટુ લર્નિંગ હોવું જોઈએ. પછી આપણે વાત કરીએ કે લીડ્સ ટુ અ ડિઝાયર ટુ લુક સ્માર્ટ એન્ડ ધેરફોર અ ટેન્ડન્સી ટુ અવોઇડ ચેલેન્જીસ, કે હંમેશા આપણે આપણી જાતને સ્માર્ટ દેખાડવાને બદલે પ્રોબેબલી આપણે ખરેખર સ્માર્ટ છીએ એ આપણે કેવી રીતે શોકેસ કરી શકીએ. તો આપણે પહેલી ડાબી બાજુ જોઈએ કે લીડ્સ ટુ ડિઝાયર લુક સ્માર્ટ એન્ડ ધેરફોર અ ટેન્ડન્સી ટુ અવોઇડ ચેલેન્જીસ. આખો વખત સારા દેખાવાની હોડમાં આપણે કોઈ પણ પ્રકારની ચેલેન્જીસને એક્સેપ્ટ કરતા નથી. એના માટે આપણામાં પ્રોબ્લેમ સોલ્વિંગ એબિલિટી ડેવલપ થતી નથી. પ્રોબ્લેમ સોલ્વિંગ એબિલિટી એટલે એબ્સોલ્યુટલી સાયન્ટિફિક રિસર્ચ. બરાબર ને? એનું પણ હું આગળ ઉદાહરણ આપીશ. આપણે જેટલા પણ એફર્ટ કરીએ એ બધા ફ્રૂટલેસ હોય, એનું આપણને કોઈ પણ પ્રકારનું પરિણામ મળવાનું નથી. વી ઇગ્નોર યુઝફુલ ફીડબેક. આપણે સતત, ધારો કે આ સાઇનોટેકમાં અમે સતત મા બાપને વી કીપ ઓન આસ્કિંગ ધેમ દેટ વેર આર વી ગોઈંગ રોંગ ઓર વોટ કુડ બી બેટર ઇફ વી ટુ ઇમ્પ્રુવાઇઝ ધ સિસ્ટમ. એટલે આપણે વધારે સારી રીતે મા બાપને અને બાળકોને કેટર કરી શકીએ. તો આપણે કોઈ પણ પ્રકારના પોઝિટિવ અને નેગેટિવ ફીડબેક માટે ઓપન હોવા જોઈએ. દેટ ઇઝ અ ફિક્સ્ડ માઇન્ડસેટ કે તમે ઓપન હોતા નથી. અને બી થ્રેટન્ડ બાય અધર્સ સક્સેસ, કે આપણને બીજાના સક્સેસથી હંમેશા એક પ્રકારની ઈર્ષા થાય છે, કે જે ખરેખર એમાંથી બહાર આવી જવું જોઈએ, ઉપર આવી જવું જોઈએ, અને માત્ર પોતે કઈ રીતે આગળ આવી શકીએ એના પર ફોકસ કરવું જોઈએ. તો આવા પ્રકારનું ગ્રોથ માઇન્ડસેટ જે છે એ મા બાપને, બાળકોને, બધાને જ હેલ્પ કરે છે. એન્ડ આઈ એબ્સોલ્યુટલી વુડ વિશ દેટ, આખું હું ગુજરાતીમાં બોલી છું, તો ફોર માય ઓડિયન્સ who is speaking Hindi or any other language, probably, I would really like to repeat it, that the people with growth mindset, intelligence could be developed. You could be very open to learning anything and everything at any age, apart from the gender. Leads to a desire to learn, and therefore tendency to, you will always have tendency to embrace challenges. How you can solve the problems. You can persist despite obstacles, see effort as path to mastery, and learn for criticism, and be inspired by others, and that definitely leads to what you call it to be success. પછી આપણે એ વાત કરીએ કે હાઉ કેન વી ગેટ્સ ઇન્સ્પાયર્ડ ટુ ટેક અપ સ્ટેમ યુઝિંગ ડિફરન્ટ મીડિયમ્સ. તો આપણે કઈ રીતે આમાં આગળ વધીએ, કે એવું આપણે શું કરીએ કે જેને કારણે આપણે ડેફિનેટલી આમાં વધારે ને વધારે છોકરીઓને, દીકરીઓને આપણે આગળ કરી શકીએ. તો ચાલો એ વાત કરીએ કે સૌથી પહેલું મારા સાઇનોટેકનું ટેગલાઇન છે, કે જે છે એક્સપોઝર લીડ્સ ટુ એક્સપ્લોરેશન એન્ડ એક્સપ્લોરેશન ટુ ઇનોવેશન. Girls' achievements and interest in math and science are shaped by the environment around them. એટલે મા બાપ, ટીચર્સ, એ લોકો જે કંઈ આપવા કોશિશ કરે છે આપણી દીકરીઓને, એનાથી જ, એ જ પ્રકારના એક્સપોઝરથી એને ગમશે તો એક્સપ્લોર કરશે તો જે પાછળથી ઇનોવેટ કરી શકશે. તો હું ચોક્કસપણે એમ કહીશ કે આપણા સિટીમાં જે પણ આવતું હોય, ફ્લાવર શોથી માંડીને સાયકલ શો, કે પછી મેરેથોન, કે પછી ગમે તે મ્યુઝિક, કોઈ કોન્સર્ટ, ગમે તે પ્રોગ્રામ્સ અલગ ફિલ્ડ અને સેક્ટર્સના આવતા હોય, તો એ લોકોને જરૂરથી બાળકોને એમાં એક્સપોઝ કરવા, અને એક્સપોઝ કરવાને કારણે તમને એનો ઇન્ટરેસ્ટ સમજ પડશે, અને એ ઇન્ટરેસ્ટ હશે તો એ પોતાની મેળે એક્સપ્લોર કરશે. એ તમારા પુશ કરવાથી ક્યારે પણ ઓટોમેટિકલી ક્યારે પણ એક્સપ્લોર કરવા કોશિશ નહીં કરે, અને એક્સપ્લોરેશનથી જ ઇનોવેશન તરફ વળાય છે. પછી આપણે એવું કહીએ કે બિલીવિંગ ઇન ધ પોટેન્શિયલ ફોર ઇન્ટેલેક્ચ્યુઅલ ગ્રોથ ઇન એન્ડ ઓફ ઇટ સેલ્ફ ઇમ્પ્રુવ્સ આઉટકમ્સ. ટ્રસ્ટ મી, તમને તમારામાં ખૂબ જ તમારી જાતમાં ભરોસો હોવો જોઈએ કે યસ, આઈ કેન ડુ ઇટ. અને એમાં મહેનત સૌથી મોટી વાત હોય છે. અને મહેનતની સાથે અને સાચી દિશા
સાચી દિશા માટે આપણને સાચો મેન્ટર હોય તો હંમેશા આપણને એ મહેનત હંમેશા સાચી દિશામાં જતી આપણને દેખાય છે. સો યોર એફર્ટ્સ વિલ ડેફિનેટલી બીકમ વેરી ડાયરેક્શનલ ઇન ધ સેન્સ કે તમને પોતાને પણ આખી વાતની સખત મજા આવવા માંડશે અને તમને એવું લાગશે કે ના મારો સેલ્ફ કોન્ફિડન્સ સખત બૂસ્ટ થઈ રહ્યો છે. પછી આપણે વાત કરીએ કે જુદી જુદી સ્કીમ્સની વાત કરીએ તો આપણે એમ કહીએ કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે DST જે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી છે, જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું પણ છે અને ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું પણ છે. આપણે ખૂબ જ ફોર્ચ્યુનેટ છીએ કે ગવર્મેન્ટ ઓફ ગુજરાત તો ખૂબ બધી સ્કીમ્સ વિમેન માટે લઈ આવે છે. પણ હું સૌથી પહેલી આ સ્કીમની વાત એટલા માટે કરીશ કારણ કે હું પોતે આ સ્કીમમાં વિમેન સાયન્ટિસ્ટ રહી ચૂકી છું. તો વિમેન સાયન્ટિસ્ટ પ્રોગ્રામ એક એવો પ્રોગ્રામ છે જેની અંદર સ્કોલરશિપ આપવામાં આવે છે, ફેલોશિપ આપવામાં આવે છે. તમે PhD હો તો તમને મંથલી 50,000 જેટલું સ્ટાઇપન્ડ અને તમે MSc હો તો તમને લગભગ 35,000 જેવું સ્ટાઇપન્ડ મળે છે અલગ સ્કીમ્સની અંદર. એટલે કેટલી બધી સુંદર તમને એક આત્મનિર્ભર જે ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્સ તમને તમારું સેલ્ફ કોન્ફિડન્સ વધારવા માટે કેટલું બધું જરૂરી છે કે તમને એક સારો પગાર હોય અને તમે પગ પર પોતાના સદ્ધર હો અને એ આ પ્રોગ્રામ તમને ડેફિનેટલી આપે છે. પછી આ રહી ડિફરન્ટ 3 સ્કીમની વાત કરું તો આ વિમેન સાયન્ટિસ્ટ પ્રોગ્રામ સ્કીમ A, સ્કીમ B અને સ્કીમ C જે તમે તમારી પોતાની મેળે પણ એક્સપ્લોર કરી શકો છો. પણ અહીંયા હું ચોક્કસપણે એમ કહીશ કે વિમેન સાયન્ટિસ્ટ પ્રોગ્રામની અંદર બેઝિકલી આ લાઈફ સાયન્સીસ, ફિઝિકલ સાયન્સીસ અને એટમોસ્ફેરિક સાયન્સીસ વિમેન સાયન્ટિસ્ટ પ્રોગ્રામ એમાં છે કે જેમાં દીકરીઓ આ કોઈ પણ પ્રકારનું સ્પેસ રિસર્ચ કે બાયોકેમિસ્ટ્રી કે બોટની, ઝુઓલોજી, જીઓલોજી આવું કાંઈ ભણેલા હોય તો એની અંદર પોતાના પ્રોજેક્ટ પ્રપોઝલ્સ મૂકી શકે છે. પ્રોજેક્ટ પ્રપોઝલ મૂકી શકે છે એટલું જ નહીં, એના માટે DST ત્યાં પ્રેઝન્ટેશન માટે બોલાવે છે. અને હું મારી વાત કરું તો 2009 ડિસેમ્બર વી હેડ ગોન ટુ વેરી સ્મોલ પ્લેસ ઇન ગોંદિયા, મધ્યપ્રદેશ ટુ પ્રેઝન્ટ. પણ એટલી સુંદર ટ્રીટમેન્ટ સાથે અમે આખા ઇન્ડિયામાંથી આવેલી લગભગ 625 લેડીઝ એન્ડ ગર્લ્સ, ઓકે, એકદમ યંગ અને 50 વર્ષ સુધી આ સ્કીમ વેલિડ છે. એટલે ગમે તે ઉંમરે લેડીઝ આવી શકે છે આમાં અપ્લાય કરવા. અને એમાંથી with the 2 rounds around 26 women were being chosen for that year for the fellowship. અને ગુજરાતમાંથી અમે 3 જણા સૌપ્રથમ આના હતા જેમાં મને પોતાને 23 લાખ રૂપિયા સુધીની ફેલોશિપ ફોર 3 years મળી હતી. અને પ્રોજેક્ટ એની અંદર તમે પ્રોજેક્ટ ફરી વાંચો, રિન્યુઅલ, ફરી પાછો કામ તમે આગળ રિસર્ચ પેપર કરવા માટે તમે આગળ એને વધારી શકો છો. સેમ વે વિમેન સાયન્ટિસ્ટ સ્કીમ C જે છે એ સોશિયલ ઇમ્પેક્ટ ઉપર ફોકસ કરે છે કે તમે એન્ટરપ્રેન્યોર હો કે તમે ધારો કે તમારી પાસે નોકરી ન હોય ને તમે કોઈ બિઝનેસ કરતા હો, બટ એટ ધ સેમ ટાઈમ ધારો કે તમે કોઈ સોશિયલ સર્વિસ કરતા હો તો એ સ્કીમ એવી છે કે જેની અંદર તમને 20,000 રૂપિયા પર મંથ મળે છે. પણ એટ ધ સેમ ટાઈમ તમારે સમાજ માટે અમુક વસ્તુ કોન્ટ્રીબ્યુટ કરવાની હોય છે. તો એની અંદર પણ તમે તમારા જે એક્સપર્ટીઝ હોય એના પ્રમાણે તમે આ વેબસાઇટ ઉપરથી જઈને તમે સુંદર રીતે આખી વાત એક્સપ્લોર કરી શકો છો. આઈ હોપ મેં તમને આમાં ઇનફ પ્રકાશ પાડ્યો હશે. અને આ ત્રણેય સ્કીમ WSA, WSB અને WSC આ ત્રણ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની સ્કીમ્સ છે. મેં તમને ફરીવાર કહું છું ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાં પણ વિમેન માટે ઘણી બધી સ્કીમ્સ છે કે જે તમે તમારી મેળે એક્સપ્લોર કરી શકો છો. પછી આપણે રહી ઇન્ટર એકેડમી પેનલની વાત કરીએ કે ઇટ્સ અ ગ્લોબલ નેટવર્ક ઓફ 107 વર્લ્ડ સાયન્સ એકેડમીઝ which was launched in 1993 by the World Academy of Sciences. And our Indian National Science Academy, which is INSA, is its member. Its primary goal is to help member academies work together to advise citizens and policymakers on the scientific aspects of critical global issues such as women in science. એ લોકો પણ આમાં ખૂબ કામ કરે છે કે જેમાં દીકરીઓ પોતાની મેળે એક્સપ્લોર કરીને પોતાના પ્રોજેક્ટ્સ અને એ લોકો કેવી રીતે એ લોકોની સાથે એસોસિએટ થઈ શકે એ લોકો એમની બધાની જ વેબસાઇટ ઉપરથી એ લોકો ફાઇન્ડ આઉટ કરી શકે છે. IAP is particularly interested in assisting academies achieve these goals through the communication links and networks created by IAP activities. પછી આપણે gender insight એટલે કે gender in science, innovation, technology and engineering ની વાત કરીએ કે it was initiated to promote the awareness of decision
makers that science and technology for development policy and programs will be more effective, equitable, and sustainability of both women and definitely વાત કરી. હવે હું રહી વાત જુદા જુદા મૂવીઝની, ઓકે, કે ધારો કે એવા હોલિવૂડમાં પણ એવા ઘણા મૂવી બન્યા છે. આ એક મૂવી મારું બહુ જ ફેવરેટ છે, એટલે આઈ થિંક હું સુંદર રીતે આ મૂવીની વાત એટલે કરીશ કે એમાં રેસિઝમ જે સમાજના પ્રોબ્લેમ્સ છે એનાથી લઈને 1960s સેટઅપમાં નાસા જેવા ઓર્ગેનાઇઝેશનમાં આ 3 બ્લેક વિમેન પોતાનો માર્ક માત્ર પોતાની એબિલિટીથી બનાવે છે. એટલી બધી સુંદર રીતે એમાં પેશ કરવામાં આવ્યું છે કે બાળકોને કે દીકરીઓને આપણે આવા પ્રકારનું કંઈક બતાવીએ તો એ લોકોને ચોક્કસ આમાંથી પ્રેરણા મળે, બરાબર ને? અને પછી આપણે વાત કરીએ એના પછીનું પિક્ચર છે મિશન મંગલ, કે જે આપણે સૌ જાણીતા છીએ કે આમાં આપણી જાણીતી વિદ્યા બાલન, અક્ષય કુમાર, આ બધાએ આની અંદર કામ કર્યું હતું. પણ હું ચોક્કસ એવું કહીશ, જે જુએ છે પેરેન્ટ્સ કે જે જુએ છે ટીચર્સ, કે પેરેન્ટ્સ સાથે મિશન મંગલ જોવું અને ટીચર્સના પર્સપેક્ટિવથી જોવું કે માના પર્સપેક્ટિવથી જોવું, જે પોતે જ એટલી નોલેજેબલ હોય, ભણેલી હોય, એ બહુ જુદી વાત છે. અને નાની નાની ઘટનાઓ જે મૂવીની અંદર બતાવી છે એ તમે ફીલ કરી શકો છો, તમે બાળક સુધી પહોંચાડી શકો છો. અને એટલી બધી સુંદર વાત, મારો દીકરો જે શાળામાં જાય છે એના પ્રિન્સિપલ એટલી બધી સુંદર વાત કરે છે કે આપણે એ લોકોને હ્યુમન ને હ્યુમેન બનાવવાના છે, કે આપણે માનવતા પહેલા શીખવવાની છે. અને આ માનવતા શીખતાની સાથે સ્ટેમ એની સાથે સાથે આવવાનું જ છે. એટલે બેઝિકલી આપણને ખબર છે કે આપણે જેમ નીચે જોઈએ છે એમ અસલી હિરોઈનો તો બધી અલગ અલગ જગ્યાએ ઇસરોમાં, એનઆરએસએમાં, નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સીમાં કે આઈઆરઆરએસ દેહરાદૂનમાં બધી ભેટી જ છે. પણ આવા ફિલ્મ્સ બનવાને કારણે આપણા બાળકો ચોક્કસ અંદર અંદર ક્યાંક ઇન્સ્પાયર થતા હોય છે કે મારે આવું થવું છે, બરાબર ને? અને પછી આપણે બીજી વાત કરીએ. હમણાં મેં એક એટલું બધું સુંદર મૂવી જોયું હતું, એનું નામ હતું અટકન ચટકન. આની અંદર બાળકો ખૂબ જ પોતાના ટેલેન્ટથી એક ઝૂંપડામાંથી એ લોકો યુએસ સુધી પહોંચી જાય છે. અને એમાં બહુ અલગ અલગ સ્ટેમના એંગલ્સ બતાવ્યા છે કે બાળકો પોતાની પાસે કશું જ નથી તો પણ છતાં ગાર્બેજમાંથી કેવી રીતે સુંદર રીતે સાઉન્ડ ક્રિએટ કરે છે, કઈ રીતે એ લોકો વધારેમાં વધારે સારું મ્યુઝિકલ બેન્ડ બનાવે છે. અને એ સાઉન્ડ ક્રિએટ કરવું એક ઘટના એ લોકો એટલા માટે કરી શકે છે કારણ કે એ લોકો પાસે રિસોર્સિસ નથી. હવે આ માટે હું ચોક્કસ મારું એક ઓપિનિયન એટલા માટે મને થયું કે હું આપું કે આપણે બાળકોને જેટલી વસ્તુ વધારે આપીએ છીએ, જેટલું પ્રોવાઈડ કરીએ છીએ, અહીંયાથી કિટ લઈ આવ્યા, ત્યાંથી કિટ લઈ આવ્યા, ડીઆઈવાય કિટ્સ એ લોકોને આપી દીધી, જેટલું વધારે આપીએ છીએ એટલું એ લોકો એક્સપ્લોર કરે છે, પણ એમાં એ લોકો વિચારવાનું ભૂલી જાય છે. એટલે જે બાળકો જેની પાસે રિસોર્સિસ નથી એ લોકોને એક્ઝેક્ટલી ખબર છે કે હું 20 રૂપિયામાં વિથ બેટરી કેવી રીતે હાર્લે ડેવિડસનનું બાઇક બનાવું, કે જેમાં અમૂલનું કેન એનું બોડી હોય, કે એના આગલા પૈડા હોય મોટા, અને નાનું પૈડું અમૂલની થ્રો અવે બોટલનું ઢાંકણું હોય. તો એ લોકો આવું ક્યારે વિચારી શકે જ્યારે એમની પાસે રિસોર્સિસ નથી? જ્યારે આપણા એક સુગ્ન સમાજની અંદર એવા બાળકો છે કે જે ખૂબ જ છે, એમની પાસે 50 રૂપિયાનો, 100 રૂપિયાનો ગમે તે ચાર્ટ લાવીને આપવામાં આવે છે, જેનાથી એમની વિચાર ક્ષમતા, મા બાપને એવું થાય છે કે હું આપું, ખુશ કરું, એ સારી વાત છે. પણ એટ ધ સેમ ટાઈમ બાળક વિચારતું બંધ થઈ ગયું છે, બીકોઝ એની પાસે બધું જ છે. એટલે એને શું વિચારવું, આનું ઓલ્ટરનેટિવ મટીરિયલ શું હોઈ શકે, એને એવા કોઈ જ વિચારો આવતા નથી. એટલે સૌથી પહેલા એને એ વસ્તુ પ્રમોટ કરો, એ પોતાનામાં આવવા દો, આઈડેન્ટિફાય ધ ટેલેન્ટ ઇન યુ. And all the three for my girl children, okay? I think there are two fantastic movies I saw which were so inspirational, I guess. મી રક્ષમ, જેમાં એક બાપ
પોતાની દીકરીને ડાન્સ કરવા માટે સખત પ્રેરણા આપે છે. તો મા બાપ કેટલા બધા પોતાની કાસ્ટની અગેન્સ્ટ જઈને પ્રેરણા સ્વરૂપ હોઈ શકે એનું એક સુંદર એક્ઝામ્પલ મીર અક્સમમાં આપ્યું છે, જ્યારે સિક્રેટ સુપરસ્ટારમાં એ રોલ માં ભજવે છે. એટલે મા અને બાપ બંનેનો કેટલો બધો બાળકના જીવનમાં એક રોલ હોઈ શકે એ આ બંને મૂવીઝની અંદર બહુ જ સુંદર રીતે બતાવવામાં આવ્યું છે. પછી આપણે વાત કરીએ, એક મૂવી હતું કે જેનું નામ હતું પરીક્ષા. આ બધા ખૂબ જ પોપ્યુલર મૂવીઝ નથી, પણ ખૂબ જ સુંદર છે કે જે તમારે બાળકોને બતાવવા જોઈએ, કે જેની અંદર એક બાપ પોતાના બાળકને આગળ લાવવા માટે કઈ હદ સુધી ક્રાઇમ પણ કરી શકે છે, પણ બાળકને નાનપણથી આપેલા સારા વેલ્યુઝ જે 12 કે 13 વર્ષ સુધી તમે જેનામાં સિંચન કરો છો, જે વેલ્યુઝ આપો છો, એ બાળક ક્યારે પણ ભૂલતું નથી. કે બાપ પોતે ખોટી દિશામાં જતો હોય તો પણ બાળક એને કાન પકડીને પાછું લઈ આવે છે. તો એટલું બધું સુંદર મૂવી કે જે આપણને ફરી પાછું હ્યુમન ટુ હ્યુમન બનાવતા કરે છે, બરાબર ને? અને પછી આ રહી અમુક બુક્સની વાત, તો મેં તમને ઓલરેડી કરી કે સાયન્ટિફિકલી યોર્સ, ટુ અ લાઈફ ઇન સાયન્સ બાય રામ રામાસ્વામી એન્ડ રોહિણી ગોડબોલે, બહુ જ સુંદર બુક છે. વિમેન સાયન્ટિસ્ટ ઇન ઇન્ડિયા અમે પોતે વાંચેલી બુક છે રાઇટમાં. પણ આ બધા ઘણીવાર કેવું બનતું હોય છે કે માત્ર ડિસ્ક્રિપ્શનને કારણે છોકરાઓ આ બુકની અંદર બહુ જ રસ લેતા નથી, અત્યારે બાળકો વાંચતા પણ નથી. એટલે તમે જો આની આ વસ્તુ મૂવીઝથી કરી શકો તો ડેફિનેટલી તમારે પ્રયત્ન કરવો જોઈએ. ધોઝ મેગ્નિફિશન્ટ વિમેન એન્ડ ધેર ફ્લાઇંગ મશીન્સ, ઇસરો મિશન ટુ માર્સ, આ જે આપણે વાત કરીએ છીએ એ એટલી બધી સુંદર ચોપડી છે કે છોકરીઓને તમે લાવી દો તો પિક્ટોરિયલ થોડા પિક્ચર્સ જોઈને પણ એ લોકોને એમાં મજા આવે અને એ લોકો પોતાની જાતને ક્યાંક રિલેટ કરી શકે. અને છેલ્લે પૂરું કરતા પહેલા હું ચોક્કસ એમ કહીશ કે હું મારી જ વાત કરું કે એક ટિમિડ, ખૂબ જ ડરપોક બાળકમાંથી એક કોન્ફિડન્ટ વિમેન સાયન્ટિસ્ટ એક કોન્ફિડન્ટ લેક્ચરર to a women scientist with a break in career, to visiting faculty to different university, and now since 5 years a full-time women entrepreneur with my own endeavor Sinotech. કઈ રીતે બનવું, આઈ થિંક કે છેલ્લા આપણા 50 મિનિટના ઇન્ટરેક્શનમાં હું ઘણું બધું કહી ચૂકી છું, અને આઈ થિંક ક્યાંક હું ચોક્કસ પ્રેરણા આપી શકી હોઈશ, કે ચોક્કસ મને એવું લાગે છે કે આપણી બાળકીઓને ક્યાંક પ્રેરિત કરી શકી હોઈશ કે આ બધાએ આ વસ્તુ શીખવી જોઈએ. મને ટ્રસ્ટ કરો કે મારી અપીલ છે કે કોઈ પણ પ્રકારના જેન્ડર, ઉંમર, કોઈ પણ પ્રકારની ડેમોગ્રાફી, ઓકે, કે આ પોપ્યુલેશન, કાસ્ટ, કોઈ પણ પ્રકારના વિચાર, માત્ર એક સારો વિચાર, બ્રાઇટ આઈડિયા બેક્ડ અપ બાય એક્સ્ટ્રીમ પેશન અને સતત હાર્ડવર્ક પર હંમેશા ધ્યાન આપવું, કામયાબી આપણા કદમ ચૂમશે. And I think with that, I would definitely say that આ એક બહુ સુંદર સ્લાઇડ મેં ક્યાંક જોઈ હતી. દરેક સ્લાઇડ પર કર્ટસી આપી છે, જે મને આપણે એ લોકોના ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ રિસ્પેક્ટ કરીએ છીએ, કે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી, કે તમને જ્યાં ખૂબ જ કમ્ફર્ટ ફીલ થાય છે એવા ઝોનમાંથી બહાર નીકળીને એકવાર જુઓ. The magic happens, okay? That is where the magic happens, and that is what happened to me too. And with that thought, thank you, Jai Vignan. Thank you, Science City, for providing me this lovely opportunity. So my dear people who are watching me today, think science, think Sinotech. If you imagine math, Maru Math Initiative visualize Sinomath. We have a very beautiful Facebook page and Instagram page where every day we upload something which is, very useful for teachers and for students, to definitely join in for the, to understand the subject of science very well. આના પછી તરત જ સપોઝ આજે હું તમને બીજું કહું કે સાઇનોટેક તો બરાબર, પણ એની સાથે એઝ અ પ્રેસિડેન્ટ ઓફ સ્ટેમ એજ્યુકેશન Wiki Council, basically, I invite all the audience where, national education policy જ્યારે experiential learning ની વાત કરે છે ત્યારે આપણે પણ આના તરત પછી બહુ જ સુંદર લેક્ચર રાખ્યું છે કે જેની અંદર બંને સ્પીકર્સ જે આજે રેવોલ્યુશનરી ગ્લોબલ ટીચર્સ પ્રાઇઝ માટે પહેલા 10માં નોમિનેટ થયેલા હતા, અને એ લોકો પણ બહુ જ સુંદર બોલે છે. તો ડેફિનેટલી તમે અમને લોકોને જોડાઈ શકો છો. થેન્ક યુ સો મચ. એન્ડ આઈ થિંક વિથ ધેટ I think I am
ડન હર્ષિદાબેન? યસ And, મેમ, થેન્ક યુ સો મચ મેમ. એકચ્યુઅલી તમારા સેશનમાં જ અમને બધી જાણકારી મળી ગઈ અને વધારે કંઈ પૂછવાનું તો નથી રહેતું, પણ અમે એટલું કરવા પ્રયત્ન કરીશું કે લગભગ બધા સુધી આ સેશન પહોંચે, જેથી કરીને વધારે છોકરીઓ કરતાં પણ વધારે છોકરાઓ સુધી આ સેશન પહોંચે, તો કદાચ વધારે છોકરીઓ સાયન્સમાં પાર્ટિસિપેટ કરી શકશે, સ્ટેમમાં આગળ વધી શકશે. આઈ થિંક સો. મેડમ, બહુ સરસ તમે તમારું સેશન આપ્યું અને લગભગ બહુ સારી આપણને આજની ઘણા બધા લોકો સુધી આપણું સેશન પહોંચ્યું છે અને લાઈવ પણ છે અને આ પછી પણ અમે ફેસબુક ઉપર આ સેશન અપલોડ કરવાના છીએ, યુટ્યુબ ઉપર પણ, તો ઘણા બધા વિઝિટર્સ આની માહિતી મેળવી શકશે અને આ લેક્ચર જોઈ શકશે. થેન્ક યુ સો મચ મેમ કે તમે તમારો વેલ્યુએબલ ટાઈમ. થેન્ક યુ એવરીવન. થેન્ક યુ સો મચ હર્ષિદાબેન. થેન્ક યુ અગેન ફોર ધ ઓપોર્ચ્યુનિટી. આવજો. ये लड़कियां इतनी जिद्दी कब से हो गई? दायरों को यूं तोड़ मरोड़ कर ये विज्ञान की दुनिया में शामिल कैसे हो गई? इसे समझने के लिए आपको एक जिद से मिलाती हूँ. ये जिद है कुछ अलग कर जाने की, जो तितलियों की तरह किसी एक मकाम पे नहीं ठहरती हैं. ये तो बस एक से दूसरी जगह छलांगे मारती रहती हैं. जैसे किसी एक के उड़ने की जिद ने कई नन्ही कलियों को सितारों को छूने का सपना दिखाया. जैसे किसी एक के कुछ नया खोजने की जिद ने नामुमकिन को मुमकिन बनाने का साहस दिलाया. किसी की मदद करने की जिद ने हजारों लड़कियों को दूसरों की जान बचाने का हौसला दिलाया. और किसी के इंसान को चांद पे पहुंचाने की जिद ने हमारे लिए दुनिया से बाहर जाने का रास्ता बनाया. हजारों सवाल और लाखों मुश्किलों को पार कर ये जिद हम लड़कियों के दिल की धड़कन बन जाती है. कुछ अलग करने की जिद कुछ बड़ा काम कर जाती है. हर ना को हाँ में बदल देने का ये हमें हौसला दिलाती है. यूं तो नकल करना बात बुरी है, पर नकल करती ये जिद ही है जो सिर्फ लड़कियों को नहीं, हम सबको उनके साथ आगे ले जाती है.